આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગુજરાતી સિંગર વિજય સુવાડા અને તેના સાગરીતો સામે દિનેશ દેસાઈ નામના ફરિયાદી દ્વારા મારામારી તેમજ હુમલાના આરોપસર ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હવે વિજય સુવાડા અને તેના સાગરીતો આજે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા। ત્યારે શું સમગ્ર ઘટના છે, પોલીસે કયા દિશામાં કાર્યવાહી હાથ ધરી છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતી સિંગર વિજય સુવાડા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી મામલે ફરિયાદ થઈ હતી અને આ ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી અને આના જ કારણે રાજકારણ પણ ગરમાયું હતું, કેમ કે વિજય સુવાડા પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને જે ફરિયાદી છે દિનેશ દેસાઈ તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાની વાત સામે આવી છે અને તેને જ લઈને આ વિવાદ છે તે વધુ વકર્યો છે। વાત કરવામાં આવે તો થોડાક દિવસ પહેલાં વિજય સુવાડા અને તેમના ભાઈ યુવરાજ સુવાડા સહિત કેટલાક લોકો ઉપર જે આરોપ લાગ્યા છે, જે દિનેશ દેસાઈએ પોતાની ફરિયાદ આરોપ લગાવતા જણાવ્યું છે કે તેમની ઓફિસ ખાતે હથિયારો સાથે વિજય સુવાડા અને તેના સાગરીતો ધસી આવ્યા હતા અને તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે તેમણે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી। 22 તારીખના રોજ અહીંયા ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો કે 18/8ના રાત્રિના રોજ જે ફરિયાદી હતો દિનેશભાઈ દેસાઈ, તેમના ઘર આગળ જે દેસાઈ તેના માણસો સાથે હથિયારો સાથે ગાડી લઈને આવેલો હતો, જે બાબતનો એનો રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ જે આરોપીઓ છે તે લોકોને નોટિસ આપતા આજ રોજ ફરિયાદીઓ ઓઢવ પોલીસ સ્ટેશન હાજર થતા તે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। કુલ અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। તે લોકો જે ગાડી લઈને આવ્યા હતા તેવા 5 ફોર વ્હીલર તેમજ મોબાઈલ અને લોખંડની પાઇપ અને હથિયારો કબજે લેવામાં આવેલા છે। ગુનો બનવાનું કારણ શું હતું? તપાસમાં શું છે? જે ફરિયાદી છે અને જે આરોપી છે વિજય, એ લોકોને 4 વર્ષ અગાઉ કોઈ દુકાનના ઉદ્ઘાટન બાબતે ફોન ઉપર વાતચીત થયેલી હતી, તેમાં હાજર ના હાજર રહેવા બાબતે એકબીજાને મન દુઃખ થયેલું હતું। ત્યારથી અવારનવાર એ લોકો વચ્ચે કોઈ પણ કારણસર મન દુઃખ રહેતું હોય બનાવ બનેલી છે। સાહેબ, આરોપીઓના નામ શું છે? સાથે આરોપી જે ધરપકડ કરવામાં આવેલ આરોપી છે જેમાં એક છે વિજય ઉર્ફે વિજય સુવાળા, એનો ભાઈ છે વિપુલ ઉર્ફે યુવરાજ, ત્યારબાદ રાજેશ રબારી, વિક્રમ ઉર્ફે વિક્કી, જયેશભાઈ મગનભાઈ દેસાઈ, દિલીપભાઈ અને હિરેનભાઈ સોમાભાઈ બારણ, કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। હવે જે ઘટના આવી પણ છે 2020થી દિનેશ દેસાઈ અને વિજય સુવાડા વચ્ચે મનદુખ ચાલતો હતો। આ પહેલાં તેઓ એક ખાસ મિત્ર હોવાની વાત પણ સામે આવી છે અને ત્યારબાદ તેમના સંબંધો તૂટ્યા હતા અને ત્યારથી જ આ વિવાદ છે તે વધુ વકરી રહ્યો હતો। જોકે દિનેશ દેસાઈ ઉપર વિજય સુવાડાએ પોતાનો પક્ષ મૂકતા એવો પણ આરોપ કર્યો હતો કે દિનેશ દેસાઈ સમાજની કેટલીક દીકરીઓને હેરાન કરતો હતો અને તેના જ કારણે દીકરીઓ મારી પાસે આવી હતી, ત્યારે મદદ કરવાની રીતે તેમણે સામાજિક કાર્યકરોને દિનેશ દેસાઈની ઓફિસે મોકલ્યા હોવાની વાત છે તે વિજય સુવાડાએ જણાવી હતી। ત્યારે દિનેશ દેસાઈએ પણ આ બાબતને લઈને થોડાક દિવસ પહેલાં એક વિડીયો પણ બનાવ્યો હતો ને જે વિડીયોમાં કેટલીક બાબતોને લઈને તેમણે આગામી સમયમાં વિજય સુવાડાનો પર્દાફાશ કરવામાં આવશે તે પ્રકારની વાત કહી હતી। જ્યારે આ સમગ્ર ઘટના બની, ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવીને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી, ત્યારે વિજય સુવાડા, તેમના ભાઈ યુવરાજ સુવાડા સહિત જે નામજોગ ફરિયાદ થઈ છે તેમાં જે આરોપીઓ છે તે આજે અમદાવાદની ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે ચાલીને હાજર થયા છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।